નવસારી જિલ્લાના વાસદા તાલુકાના ખટકાળા ગામ ખાતે આવેલ સ્કૂલ ઓફ નર્સિંગ કર્ણાટક અને શ્રીજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સમાં આદિવાસી વિદ્યાર્થીઓ 3 વર્ષનો નર્સિંગ કોર્સ કરવા ગયેલા હતા અને તેની પરીક્ષા કર્ણાટકમાં આપવા લઈ જતા હતા। તેમાં તમામ વિદ્યાર્થીઓ 2 વર્ષ સુધી નાપાસ થતા વિદ્યાર્થીઓએ પોતાના અસલ ડોક્યુમેન્ટ પરત આપી દેવાની રજૂઆત કરી હતી, જેના અનુસંધાને કોલેજ દ્વારા અમારી ફી ભરી જાઓ પછી તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમને મળશે એવું કહેવામાં આવતા કુલ ₹60,000ની માંગણી કરાઈ હતી। સમગ્ર મામલે જો ડોક્યુમેન્ટ પરત નહીં મળે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું એવી ચીમકી પણ ઉચ્ચારી હતી। જાણીએ સમગ્ર વાત વિશે। હું ખડગાડા કોલેજ પાસે એડમિશન લીધું હતું। ત્યાં કોલેજ કરું છું। એ કોલેજ કર્ણાટકની છે। અમે ત્યાં એક્ઝામ આપવા ગયા હતા। ત્યાં અમને એક્ઝામ અપાવડાવી પણ 2 વાર એક્ઝામ આપી પણ પાસ ન થયા બધા। પછી અમે ડોક્યુમેન્ટની માંગણી કરી તો એ લોકો એમ કહે છે કે તમે 30,000 ભરો પછી ડોક્યુમેન્ટ લઈ જાઓ એમ કહે છે। બરાબર। તો ક્લાસીસ બી ચાલતા નહીં બરાબર। તો જે બેન તમારું શું નામ હતું? અમીષાબેન। હા, અમીષાબેન। અમીષાબેન, તમે જે કોલેજ કરવા ગયા એમાં પરીક્ષા જે આપી અહીંયા જે ખડકાળામાં આપી કે તમારે કર્ણાટકમાં? કર્ણાટકમાં। બરાબર। જ્યાં પરીક્ષા આપવા કેટલા વર્ષનો આ કોર્સ હતો તમારો? 3 વર્ષની। તો આ કેટલું, પહેલું વર્ષ કે બીજું વર્ષ? અમે ફર્સ્ટ યરની આપી હતી ત્યારે એવું કીધું કે કેન્સલ થયું છે એટલે પછી સેકન્ડ યરમાં ગયા તો સેકન્ડ યરમાં ફર્સ્ટ ને સેકન્ડની બંનેની અપાવી। એ લોકોને અપાવડાવી પણ અડધા પાસ થયા નાપાસ થયા આવું કીધું છે પણ હવે કેટલા પાસ થયા કેટલા નાપાસ થયા એ કંઈ ખબર નહીં। એ જે હાલે જે આટલી છોકરી છે એમાંથી તમને ખબર એકાદ બી છોકરી તમારી પાસ થઈ કે નથી? કેટલી નથી પાસ થયા હોય તો એવું નથી કે બંનેમાં જ પાસ થઈ ગયા ફર્સ્ટ સેકન્ડમાં, કોઈ એકમાં તો બાકી જ છે એટલે પાછી જ્યાં સુધી ક્લિયર નહીં કરે ફર્સ્ટ કાં તો સેકન્ડ ત્યાં સુધી થર્ડ નહીં આપવાનો હતો। બરાબર। તો હાલે જો તમે અહીંયા આજે ભેગા થયા છે તો તમે ત્યાં તમારે કોલેજ પર ગયા હતા, સરને પૂછ્યું હતું, એમને શું જવાબ આપ્યો? એ તો કંઈ નહીં એમ કે તમે ચાલુ રાખો તમારી મેળે તો બધું થઈ જશે, તમે તૈયારી કરજો એક્ઝામની એમ એવું કીધું। તો ડોક્યુમેન્ટ માટે તમે શું વાત કરી? અમે એવું કીધું કે અમારે હવે છોડી દેવું છે, અમારા વરસ બગડે છે, કાંઈ ક્લિયર થતું નથી એટલે તો અમને એવું કહે કે તમારી હજી સ્કોલરશિપ બી નથી આવી તો તમે 30,000 ભરી રહે તમારા ડોક્યુમેન્ટ લેતા જજો, પૈસા ન ભરે ત્યાં સુધી ડોક્યુમેન્ટ ન આપે। બરાબર। એટલે 30,000 રૂપિયા જે પેમેન્ટ જે ભરી દે એ ફી ભરી દે એટલે તમને છે ને જે તમારા જે ડોક્યુમેન્ટ હોય એ આપી દે। પણ જે એકાઉન્ટ ખોલાવ્યા હતા એની પાસબુક ને એ બધું બી એ લોકો પર જ છે, અમારી પર કંઈ નથી। બરાબર। એટલે તમારા જે તમામ જે ડોક્યુમેન્ટ છે બધા એ લોકો પર જ એ છે લોકો પાસે જ ને છે? બ્લેન્ક ચેક પર સાઇન કરાવી હતી 6 બ્લેન્ક ચેક પર। ચેક પર? હા, એ બી એમના પર જ છે? એમના પર જ છે, અમારી પાસે કાંઈ વસ્તુ છે જ નહીં। બરાબર। તો હાલની જે આ પરિસ્થિતિ છે એવું ને, તો આજે તમને ભેગા થયા છે તો હવે પછી તમે શું કરશો? ડોક્યુમેન્ટ મળી જાય તો પછી બીજી કોલેજમાં પછી પાછા ફરીથી અહીંયા ભણવા જવાના કે શું કરવા? ત્યાં નથી। નથી। હવે પછી બીજી કોલેજમાં હા એડમિશન કરાવવાનું? હા। આજરોજ અમને ફરીવાર વિદ્યાર્થીઓની સમસ્યા જોવા મળી। ગયા વર્ષે જ અમે ઘણા વિદ્યાર્થીઓ જે ધરમપુરની અંદર જે બોગસ કોલેજો ચાલુ કરી અને એના માટે અમે જે અમારા પ્રયાસો હતા એમાં ઘણા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ આવી ગયા છે, પણ દર વખતે આ જીએનએમના નામે જે લોકો બેંગ્લોર લઈ જાય છે, બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી દે છે અને વિદ્યાર્થીઓને છેતરે છે। જ્યારે 12માના રિઝલ્ટ આવે એટલે એજન્ટો આવી ગામડે ગામડે જઈ પેમ્પલેટો વેચે છે, બેનરો એ કરે છે। ગરીબ બાળકો છે, ખરાબ પરિસ્થિતિમાંથી આવતા હોય તો એમના મા બાપની પરિસ્થિતિ બાળપણથી જોઈ હોય, જેથી વહેલી તકે ભણીને પોતે નોકરી કરે અને પરિવારને મદદરૂપ થાય એના માટે જ આ છોકરીઓ જીએનએમના કોર્સને વધારે પસંદ કરે છે। પણ આ દર વખતે એક વખત નહીં હોય, દર વખતે આદિવાસી બાળકો છેતરાઈ જાય છે। આ વાસદા તાલુકામાં એક ગામ આવેલું છે, ત્યાં આગળ આ લોકોએ એડમિશન લીધું હતું અને એ એડમિશન લીધા બાદ એમને એક્ઝામ આપવા માટે કર્ણાટકા લઈ જવામાં આવ્યા હતા અને એ બાળકોને હજુ એ બી નથી ખબર કે અમને જે જગ્યાએ પરીક્ષા આપવા લઈ ગયા છે અને જે કોલેજ છે ખરેખરમાં એ કોલેજ છે। અત્યારે પૂછવામાં આવ્યું બાળકોને તો ત્યાં એક રૂમ જેવો હતો, તો આ શું આદિવાસીના બાળકો કચરાની જેમ એ લોકો ત્યાં લઈ જઈને શું બાળકોનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે? અને પહેલું એડમિશન આપતી વખતે એ લોકો બાળકો પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટો લઈ લે છે, મજબૂરીના કારણે એ લોકો બીજો અભ્યાસ નહીં કરી શકે એના માટે આ લોકો એ કરી રહ્યા છે। આ બધી વિદ્યાર્થીનીઓ જે આવી છે એ દીકરીઓની વેદના એવી છે
કે અમારા ડોક્યુમેન્ટ 2021માં લઈ લેવામાં આવ્યા છે, અમે નથી કંઈ આગળ ભણી શકતા કે નથી આગળ કશે જઈ શકતા. BS19 ન્યૂઝ સાથે મનોજ દળવી, વલસાડ.